ઓલી ક્ષત્રાણીની, ભદ્રા ક્ષત્રાણી માવનની. વલ્લભભાઈ કીધું લે સ્વરૂપ સેવા કર. એ કે પ્રમાણમાં ક્યાં નાખો છો, આપ મળી ગયા પછી મારે સીધું સાધન મળી ગયું, અરે ફળ મળી ગયું, હવે મારે કાંઈ સાધનની જરૂર નથી. એક દિવસ ક્ષત્રાણીએ જમના જળ ભરવા અપરસમાં બ્રહ્માંડ ઘાટે ગઈ. ગાગર લઈ યમુનાજીમાંથી જળ ભરવા નમી તો થોડા જળમાં 4 સ્વરૂપ દીઠા. આપણે આની વાત કરી લીધી. તે 4 સ્વરૂપો ગાગરમાં પધાર્યા. આવા સુંદર સ્વરૂપો જોઈ તેણે કહ્યું, જળમાં કેમ બિરાજ્યા છો? આ 4 સ્વરૂપે કહ્યું, અમને તારે ઘેર પધરાવ. થોડાક સમયમાં મહાપ્રભુજી પધારશે ત્યારે તેને આપજે. આ 4 સ્વરૂપોમાં શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલચંદ્ર માજી, શ્રી લાડલેશજી અને શ્રી લલિત ત્રિભંગીજી. ભદ્રાએ સ્વરૂપોને ઠાડા રાખી કહી, ઉભા રહ્યો, આચાર્યજીને પૂછી આવું. ઓલા ચરણારવિંદની છાપ આપી હતી ને, વલ્લભે વચન આપ્યું હતું કે તું જ્યારે મારી યાર વાત કરીશ ત્યારે હું તને જવાબ દઈશ. જો ઠાકોરજીને કહી દીધું, ના મારો વલ્લભ આજ્ઞા આપે તો જ. તમે સાધન છો, મારો વલ્લભ તો મારું ફળ છે. ઠાડા રાખ્યા. આ વૈષ્ણવનું સ્વરૂપ જુઓ, એનું સામર્થ્ય જુઓ. ઠાકોરજીને કીધું આપણે ના પાડીએ કોઈને, પણ આ એની વલ્લભ પરેની દ્રઢતા એટલી છે. ઊભા રહ્યો, આચાર્યજીને પૂછ્યો, પછી પધરાવું. જટ દોડી મંદિરમાં જઈ મહાપ્રભુજીના સ્વરૂપને વિનંતી કરી. 4 સ્વરૂપો બ્રહ્માંડ ઘાટે યમુનાજીમાં છે, તે મને પધરાવવા કહે તો આપની શી આજ્ઞા છે? તો આપશ્રીએ એ જટ પધરાવી લાવવા કહ્યું. કારણ કે વલ્લભને તો 4 ઉપર પધરાવવા હતા ને. પછી ભદ્રાએ 4 સ્વરૂપો પધારવી, મંદિરમાં વસ્ત્ર પહેરાવી ભોગ ધર્યો. આગળ બતાવ્યા પ્રમાણે ક્ષત્રાણીની મમતા શ્રી આચાર્યજીની સેવામાં હતી, ભગવત સેવા પર ન હતી. છતાં ઠાકોરજીના 4 સ્વરૂપો પોતે જ પધાર્યા. શ્રી આચાર્યજીની સેવા છે તે વૈષ્ણવની પાસે શ્રી ઠાકોરજી વિના પ્રયત્ને આપમેળે પધારે છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 44મું ચંદ્રાવલું કરીએ છીએ. જીવનના અંત પછી. આ તો વાંચી લીધો આપણે. અને તત્વ એ જ નીકળે છે. હજારો ગૌદાનનો ફળ ક્યાં ગયો? ઓલા નૃગરાજાની વાતો બ્રાહ્મણને દીધી હતી, હવે ટોળામાં જ છૂટી પડી તો 2 બ્રાહ્મણો બાંધવા માંડ્યા. એ ક્યાં તો મારી છે, ઓલા કે મારી છે. ઝઘડો આવ્યો રાજા પાસે. રાજાએ કીધું કે બેયને જોઈએ એટલી દઉં. ઓલા એક કે ને અમારે તો આ જ જોઈએ. અને આ બ્રહ્મક્લેશનું ફળ એને ત્યાં મળ્યું, એને કૂવાનો કાચિંડો થયા અને પ્રભુ એનો ઉદ્ધાર કર્યો દ્વારકા લીલામાં. તમે ગમે એટલું દાન કરો પણ ભક્તિ વિનાનું કરો ને, એ દાનનો કોઈ મતલબ નથી. અત્રે તત્વ એ જ નીકળે છે કે હજારો ગૌદાનોનું ફળ ક્યાં ગયું અને થોડુંક જ પાપ હતું, તે પાપમાંથી પાપનો વધારો થતો ગયો. આમાં તત્વ વસ્તુ બતાવી કે ભક્તિ વગરનું દાન શ્રેયકર નથી. માટે શાસ્ત્રો ભક્તિને શ્રેષ્ઠ ગણે છે. ભગવાનને શરણે જઈ તેને જ આશ્રયે સર્વ કર્મ કરે છે. તેથી તે ભક્ત કર્મ બંધનથી બંધાતો નથી. જે કંઈ કરીએ બધું કોને? પ્રભુ. ભક્ત પાપ કર્મ કરે જ નહીં અને પુણ્યનો હકદાર બનતો નથી. જેમણે સર્વ ધર્મનો ત્યાગ કરી કેવળ શ્રી કૃષ્ણનું સ્મરણ, ભજન, કીર્તન વગેરે કર્યું, તેનું આશ્રય સ્થાન શ્રી કૃષ્ણના યુગલ ચરણોમાં જ છે. પ્રભુ ભક્ત આધીન છે, તેથી તે ભક્તને બુદ્ધિનું દાન પ્રભુ આપે છે. તેથી તે બુદ્ધિનો ઉપયોગ ભક્તિ કરવામાં જ કરે છે. જો
4 દી પહેલાં જ આપણે સત્સંગમાં વાત થઈ કે પ્રભુ ચાલુ છે ને કે આંખ આપે છે, શું જોવું એ આપણે નક્કી કરવાનું. ફળ પ્રભુના હાથમાં. તમે સારું જુઓ તો સારું ફળ, ખોટું જુઓ તો ખોટું ફળ. કાનથી શું સાંભળવું, કાન પ્રભુએ આપ્યા. શું સાંભળવું આપણે નક્કી. સારું સાંભળો. હવે આપણે અહીંયા કંઈ ઝઘડો થાય હોય ને લોકો ગાળાગાળી કરતા હોય ને અડધો કલાક ઊભા રહીએ તો આપણા કાને ખોટું સાંભળ્યું. ઠાકોરજી કે આનું ફળ તને આ જ મળે, પણ આપણે જાતા હોઈએ અને આ મંદિરે આપણું હવેલી આવી અને ત્યાં કોઈ સરસ મજાનું ધોળ ગાતું હોય, કરી તો જુઓ રે કોઈ, કરે તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. જાય છીએ કામે. હવે મારા જે ઓફિસ જતા હોય પણ આમ અવાજ સાંભળીને ઓલા બેનની પરમદી વાત કરી હતી કે એનો અવાજ સરસ હતો ને બધા વખાણ કરે. એમાં ઓલા એને બેન નેતાને ગમતું નહોતું કે આ બેનના વખાણ કોઈ નહીં કરવાના, મારા જ કરવાના. તો ત્યાં ઊભા રહી ગયા. તો કાન ઓલા ઝઘડામાં ન ગયા, સારું સાંભળ્યું તો ફળ સારું મળે. તમે દુનિયામાં બે છે, સારું ને ખોટું. નક્કી આપણે કરવાનું છે કે આપણે શું કરવાનું છે. પણ તમે માર કરજો, ઝઘડો તમાશાને તેડું ન હોય. એક સ્કૂટરવાળો અમે સાયકલવાળા ભટકાણું હોય ને અહીંયા બેંક આગળ 50 જણા ભેગા થઈ જાય, પણ કોઈ બિચારો સંત નીકળો હોય ને એવું સરસ ભજન ગાતો હોય, આગળ ભાઈ આગળ, બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતના 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને મતમતા. એમાં વ્યાસસ્ય સમાધિ ભાષાનું વિવરણ આપણે કાલે વિરામ આપ્યું. હવે આજે પરમત ભાષા લક્ષણ. પરમત ભાષા લક્ષણ પ્રકરણનો પ્રારંભ કરતાં પહેલાં ગ્રંથકાર એક કારિકા દ્વારા તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. તો સર્વપ્રથમ આપણે પણ તે મૂળ કારિકાના વિવેચન સાથે જ આ પ્રકરણનો પ્રારંભ કરીશું. કારિકા યાનો યુક્ત ગ્રહણ્યાચ્છુકે નાંગીકૃતા હિંસા તદગંત્વાસ સમાધ્યથ પોષયંતી મતાંતરે. ભાવાર્થ, જે પરમત ભાષા સુખદેવજી દ્વારા અન્યોક્ત ગ્રહણ ન્યાયથી કહેવામાં આવી, અર્થાત બીજા ઋષિ મહર્ષિઓ દ્વારા જે પ્રસંગો, કથાઓ, આખ્યાનો આદિ કહેવામાં આવ્યા પૂર્વકાળમાં, તેઓને અવિકૃત રૂપમાં ભગવાન વ્યાસીએ ભક્તિયોગમાં સમાધિમાં પૂર્વરચિત ઇતર ઋષિ દ્વારા કથિત સ્વરૂપમાં જ પરમત ભાષામાં અનુભવ કર્યો અને તે જ રૂપમાં પોતાના પુત્ર સુખદેવજીને પણ ભાગવત ભણાવ્યા. સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ વર્ણન કર્યું, પણ અન્ય ઋષિઓના જે વ્યાખ્યાનો, લીલાની વાતો, એ બધી આની અંદર એવી રીતે સરસ રીતે ગોઠવી દીધી અને એ જ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. કોણે? વ્યાસજીએ. સુખદેવજીએ પણ પિતા પાસેથી જે રૂપમાં જે કંઈ અર્થ પ્રાપ્ત કર્યો તે જ રૂપમાં પરીક્ષિત રાજાને સમજાવ્યું. પોતે કંઈ આમાં વધઘટ કે કશું ના કર્યું. જે વ્યાસીએ સમજાવ્યું એ જ સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું. તે ભાગવતાર્થ પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, યત્ર શ્રી સુખ આન્યોક્ત કથમાં, ત્યાં જે વ્યાસીએ કહ્યું એ જ સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું. અર્થાત
સુખદેવજી જ્યાં જ્યાં કહે છે કે હે પરીક્ષિત, આ પ્રસંગે પૂર્વકાળમાં ઋષિ મહર્ષિઓ દ્વારા અસમાધિ ક્રમથી, એટલે કે સમાધિ વડે નહીં, આ જે હું તને કહું છું એ સમાધિમાં દર્શન કરેલી વાત નથી, આ ઋષિઓ દ્વારા કહેવાલી છે, પણ પરંપરાથી પ્રાપ્ત કરી જે રીતે કહેવામાં આવ્યું છે તેને તે જ રૂપમાં એ ભાગવતમાં હું તને કહું છું. એમ ત્યાં પરમત ભાષા જાણવી. જો કે આ ભાષા ઇતર ઋષિઓ દ્વારા અનુભવમાં આવેલી હોય પરમત ભાષા જ ગણાશે. તથાપિ વ્યાસજીને તો પોતાના મૂળ રૂપમાં જ, પરમત રૂપમાં, સ્વમત રૂપમાં નહીં, છતાં સમાધિમાં તો પ્રાપ્ત થઈ છે, તે જ હકીકત છે. એટલા માટે સમાધિ ભાષાનું એક અંગ માનવામાં આવે છે, સમાધિ ભાષા માનવામાં આવતી નથી. અને અંગ હોવાના કારણે તે સમાધિ ભાષાનું પોષણ કરે. તે હવે પરમત ભાષાનો વિશેષ ખુલાસો તો લક્ષણને બરાબર સમજ્યા પછી જ થશે. એટલા માટે ગ્રંથકારકૃત પરમત ભાષાનું લક્ષણ જોઈએ. તગંગવા છિન્ન પરમતો ન્યાસપૂર્વકથી રુદાર્થ પ્રતિયોગિતા ભાવતત્વ પરમત ભાષાત્વમ, આ પરમત ભાષાનું લક્ષણ થયું. શબ્દાર્થ તદંગવાછિન્ન સમાધિ ભાષાના અંગત્વથી યુક્ત, પરમોત્યાન્યાસપૂર્વક ઇતર ઋષિઓના વચનો મંતવ્યોથી રચિત પરિપૂર્ણ. તદ્વિરુદ્ધાર્થ સમાધિ ભાષાથી વિરુદ્ધ, એટલે કે અસમાધિ ક્રમથી સમાધિ વડે નહીં પ્રાપ્તે જે અર્થ પ્રતિયોગિત્વ ભાવ, તે વિરુદ્ધ જે પ્રતિયોગીપણું છે, એટલે કે સમાધિ ભાષાથી અવિરુદ્ધ અર્થનો જ્યાં અભાવ હોય તેનું ત્વમ, એટલે તેથી યુક્ત, અર્થાત સમાધિ ભાષાથી વિરુદ્ધ અર્થનું જે પ્રતિયોગી એટલે અવિરુદ્ધ અર્થ, તેનો જે અભાવ, તેથી યુક્ત જે હોય તે પરમત. આનું એક વાક્યમાં એ પરમત ભાષા એટલે ઋષિઓ કે બીજાએ કહેલો, એટલે કે સમાધિ ભાષામાં આ લીલાના દર્શન નથી કર્યા, પણ છતાંય આ ઋષિઓ બધા કહેવાવાળા ઓથેન્ટિક છે, એટલે પરમત સમાધિ ભાષાનું એક અંગ છે. આજે ઘરમાં કાંઈ વાત થતી હોય તો તમે છોકરાઓને કહેતા હો કે આપણે આમ કરવાનું છે, તો છોકરાઓ એમ કે પપ્પા આનું આમ કરીએ તો એ એમનો એક અંગ છે. મૂળ તમારી ઓલી છે કે આમ કરવાનું છે, એ સૂચન કર્યું, એ અંગ છે. મૂળ ક્યાં છે? આ તમે વાત કરી હતી. એટલે મૂળ વ્યાસજીની સમાધિ ભાષા છે. આ લક્ષણના શબ્દાર્થ આપણે સાવ સરળ ગુજરાતીમાં કહીએ તો વ્યાસજીની સમાધિ ભાષા અંગભૂત હોવા છતાં અન્ય ઋષિઓને સમાધિમાં પ્રાપ્ત નહીં થઈ હોવાને કારણે સમાધિના અર્થથી વિરુદ્ધ જે અર્થ તેની પ્રતીતિ કરાવે તે પરમત ભાષા. તો સમાધિ ભાષા વિરુદ્ધ અર્થની પ્રાપ્તિ તે ભાગવતમાં જ્યાં હોય ત્યાં પરમત ભાષા જાણવી. ભાગવતાર્થ પ્રકાશમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, તદ વિરુદ્ધાર્થો યત્રાતા મતાંતર ભાષા. જો કે ઉત્સર્ગત સર્વ સમાધિ ભાષા અને સમાધિ ભાષા ભાગવત ઇત્યાદિ આચાર્ય વાક્યોથી સ્પષ્ટ થાય છે કે પરમત ભાષા પણ ઉત્સર્ગ એટલે જન્મથી તો સમાધિ ભાષા. ઋષિઓ પાસા ક્યાંથી આવ્યું? એણે ક્યાંક આ લીલા સાંભળી છે, ક્યાંક જોઈ છે. એટલે આ પરમત ભાષા સમાધિ ભાષાથી વિરુદ્ધ છે એવું નથી, એનું અનુસંધાન જ છે. એટલે એવી ગેરસમજ ન કરવી કે આ પરમત ભાષા છે એ સમાધિ ભાષાથી વિરુદ્ધ છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.